તો અમદાવાદના ઉસ્માનપુરાની એશિયા પેસિફિક કોલેજમાં એનએસયુઆઈનો હંગામો છે। પરીક્ષા સમયે આગામી સેમેસ્ટરની ફી માંગવા મુદ્દે વિરોધ પ્રદર્શન થયું। કોલેજ વિદ્યાર્થીના અસલી ડોક્યુમેન્ટ પોતાની પાસે રાખતી હોવાનો પણ આરોપ છે। એનએસયુઆઈના કાર્યકરોએ નકલી ચલણી નોટ ઉછાળી દર્શાવ્યો વિરોધ। કોલેજના સંચાલકોએ એનએસયુઆઈના આરોપને પાયાવિહોણા ગણાવ્યા છે। માત્ર સ્કોલરશિપ લેનાર વિદ્યાર્થીઓની ફી લેવાતી હોવાનો દાવો થઈ રહ્યો છે, તો સ્કોલરશિપ માટે ફી રિસિપ્ટ જરૂરી હોવાનો કોલેજનો દાવો છે। ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ જમા ન કરવા દેતા હોવાનો દાવો છે। આજરોજ એનએસયુઆઈ દ્વારા એશિયા પેસિફિક કોલેજમાં સેમ 3 માં ભણતા વિદ્યાર્થીઓ જેને કાલે એક્ઝામ છે અને આજે પણ હોલ ટિકિટ નથી આપવામાં આવી। બીજી વસ્તુ કે છોકરાઓ જ્યારે પણ એક્ઝામ હોય અને એમાં 5 મિનિટ કે 10 મિનિટ જ્યારે પણ મોડા પડે છે તો એમના કોલેજ દ્વારા અંદર પ્રવેશ કરવામાં નથી આવતો કે તમે નીકળી જાઓ, તમારી એક્ઝામ પતી ગઈ છે। એના લીધે આજે એશિયા પેસિફિક કોલેજમાં નકલી નોટો ઉછાળીને વિરોધ કરવામાં આવ્યો હતો। ફક્ત એવા વિદ્યાર્થીઓને સપોર્ટ કરવામાં આવે છે કે જેણે સ્કોલરશિપ માટે એપ્લાય કરેલા હોય અને એ લોકોને સ્કોલરશિપ પોર્ટલ ઉપર એ ફીઝની રિસિપ્ટ અપલોડ કરવી પડતી હોય છે અને તો જ એ સ્કોલરશિપ એમને પાસ થાય। એવા વિદ્યાર્થીઓ સંસ્થામાં અરજી આપી અને સ્પેશિયલ કેસોમાં ફીસ ભરતા હોય છે અને એ ફીસ ભરે એમને એ રિસિપ્ટ આપવી જરૂરી હોય છે, તો જ એ લોકો એ સ્કોલરશિપ માટે પ્રોસેસ કરી શકે। તો આવા 2, 4, 5, 10 વિદ્યાર્થીઓ હોય છે કે 50 વિદ્યાર્થીઓ હોય કે જેમને જરૂરિયાત હોય અને એને એ ફીસ ભરે એટલે સંસ્થાએ રિસિપ્ટ આપવી પડતી હોય છે। આ એ મુદ્દો એને હતો અને એ લોકોનું મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતું કે ભાઈ બધા વિદ્યાર્થીઓને ભરવું હોય છે।